અમદાવાદમાં આમ તો ટ્રાફિકના નિયમો યોગ્ય રીતે પાળવામાં આવે અને યોગ્ય રીતે નિયમોનું પાલન કરાવવામાં આવે તો બીજું શું જોઈએ, પણ એવું થાય છે ક્યાં? અનેક ટ્રાફિક ડ્રાઈવ કરવા છતાં સ્થિતિ કેમ ઠેરની ઠેર રહે છે તે સવાલ થાય. સામાન્ય રીતે અમે તમને એવા દ્રશ્યો બતાવીએ કે રસ્તા પર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે તો તમને એમ લાગશે કે વાહન ચાલકોનો વાંક છે, તેઓ નિયમોનું ભંગ કરી રહ્યા છે અને પોલીસે તેમને પકડવા જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, દંડ વસૂલવો જોઈએ. પણ જો હું કહું કે બધો વાંક એમાં વાહન ચાલકોનો નથી તો થોડોક વાંક છે, બાકી પૂરેપૂરી જવાબદારી એમની નથી, આવું કેમ મારે કહેવું પડે? મજબૂરી? કેમ મજબૂરી? અમદાવાદમાં રોંગ સાઈડને લઈને ટ્રાફિક ડ્રાઈવ થવા છતાં રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોની વ્યથા અમે તમને જણાવીએ, જોઈ લો. આ દ્રશ્યો છે અમદાવાદમાં એસજી હાઈવેના, જે નિરમા યુનિવર્સિટીથી વૈષ્ણોદેવી સર્કલ સુધી જવા માટે વાહન ચાલકો રોંગ સાઈડથી જતા વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. અમારા સંવાદદાતાએ વાહન ચાલકોને રોકીને રોંગ સાઈડમાં કેમ આવો છો એ સવાલ પૂછ્યો. અમને લાગ્યું હતું કે અમને ઉડાવ જવાબ મળશે, પરંતુ વાહન ચાલકો આ તરફ રોંગ સાઈડમાં આવવા માટે મજબૂર છે. કારણ તંત્ર. સાંભળો. कट से निकलते हैं निरमा यूनिवर्सिटी के बाहर से तो सर्विस लाइन जो है वो ब्लॉक की हुई है और ट्रैफिक को कोई भी इंडिकेशन नहीं है कि इधर यूनिवर्सिटी से बाहर आ रहे किसी को अगर अडालज के डायरेक्शन में जाना है तो उसको कहाँ जाना होगा. वो सर्विस लाइन बंद है तो वो साइड वाली रोड पकड़ के आते हैं और ये मैं पिछले 1 साल से कर रहा हूँ, कभी किसी ने नहीं रोका मुझे यहाँ पे. अहमदाबाद पुलिस को आप क्या कहना चाहेंगे? जिस तरह से वो बहुत अच्छा काम कर रही है, जनता के लिए काम कर रही है, पर ये जो छोटे लूपहोल्स है उनको सॉल्व करे बनिस्बत की वो सारा दोष जनता पे डाले और फिर हमारे घर पे चालान भेज दे. આ રોડ વૈષ્ણોદેવી થી નિરમાની વચ્ચે આવે છે અને છેલ્લા 1 વર્ષથી આ કામ બંધ છે અને અમારે રોંગ સાઈડમાં મજબૂરી આવવું પડે છે કે રોડ બરોબર બન્યો નથી, એના હિસાબે અમારે રોંગ સાઈડમાં આવવું પડે છે. અત્યારે સર્વિસ રોડ છે એની ઉપરથી અમારે આવવું પડે છે રોંગ સાઈડમાં. બહુ ભયાનક પરિસ્થિતિ છે સાહેબ. 2 કટ બંધ કરેલા છે. એક તો વચ્ચેનો કટ આપણે કેડી હોસ્પિટલ થી વચ્ચે ગણેશ ગ્લોરીનો જે કનેક્ટ થતો હતો એ કટ બંધ કરી લો એટલે પબ્લિકને આ 6 કિલોમીટર ફરીને અહીંયા કેડી સુધી આવવું પડે છે. અને રોંગ સાઈડનો મતલબ કે સર્વિસ રોડ હજી અડધા સુધી નિરમા યુનિવર્સિટી સુધી બન્યો છે અને ત્યાંથી કેડી સુધી કનેક્ટ નહીં કરી તંત્રને. હા, રોંગ સાઈડમાં એટલા માટે આવવું પડે. વાહન ચાલકો એમ કહે છે કે છેલ્લા ઘણા સમયથી અમારે તંત્રના પાપે, તંત્રની આળસે 2 કિલોમીટર વધારે જવું પડે જો રોંગ સાઈડમાં ન નીકળીએ તો. અને હવે આ મામલે પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, સાંભળો. ઘણી વખતે નાના એ લોકો બહાનાઓ આપતા હોય છે કે સર્વિસ રોડ નથી, તો સર્વિસ રોડ તો આખા શહેરમાં બધી જગ્યાએ નથી હોવાનો, તો એનો મિનિંગ એવો નથી કે સર્વિસ રોડ નથી તો રોંગ સાઈડ આપણે ચલાવવું જોઈએ. ઘણી વાર પૂછીએ છીએ તો કે બસ નજીક જ જવું છે, સામે જ બસ સ્ટેન્ડે ઉતર્યા છે એમને લેવા જવું છે. આવા નાના ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એ જે ટ્રાફિકના નિયમો હોય છે, તમારા એકના રોંગ સાઈડમાં આવવાથી ઘણી બધી અડચણો ઊભી થઈ છે અને અકસ્માતનો પણ શક્યતાઓ જે હોય છે એનાથી બમણી થઈ જતી હોય છે. છેલ્લા 2 દિવસમાં અમે 1500 જેટલા રોંગ સાઈડના ચલણો ફાડ્યા છે અને જેમની પાસે લાયસન્સ ન હોય, રોંગ સાઈડ આવતા હોય એમની ગાડીઓ અમે જમા પણ લીધેલી છે. મજબૂરી છતાં જીવ જોખમમાં મૂકીને વાહન ચલાવવું એના કરતા 2 કિલોમીટર વધારે ચલાવી લેવું સારું. અને તંત્રની આળસ કોઈનો જીવ લે તે પહેલા આશા રાખીએ કે અમારા રિપોર્ટ પછી રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થાય. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.